કળિયુગના માણસ એક વખત પાપ કરે ને તો ઈ પાપ એને 100 વર્ષ સુધી ભોગવવું પડે ઉપર જઈને. એકવાર પાપ કરે પણ કેવું પાપ? તો કે બીજાને કષ્ટ આપનારું. બાકી હાલતા ચાલતા જે કેરી મકોડા મળી જાય ઈ પાપમાં ન ગણાય. ઈ તો ભગવાનને સોરી કહી દે, ભગવાન માફ કરી દે. પણ બીજાને કષ્ટ આપનાર સામેવાળો માણસ જો તમારા વ્યવહારથી રોઈ લે, સાંભળજો, તમારા વ્યવહારથી જો સામેવાળા માણસના આંખમાં આંસુ આવી ગયા એટલે સમજી લેજો ભગવાન તમારાથી બહુ નારાજ થાય છે. અને ઈ સમયે ભગવાન તમને 100 વર્ષ સુધી, એક પાપનો બદલો 100 વર્ષ. આપણે કેટલા કરીએ છીએ? ડાયરીમાં રોજ લખજો. કોઈ એવું પાપ કરીએ કે જેનાથી કોકના આંખમાં આંસુ આવી જાય એટલે 100 વર્ષ સુધી નરકગામી થવું પડે છે. એટલે પ્રયત્ન કરીએ કે આપણાથી કોઈ દી કોઈના આંખમાં આંસુ ના આવે, આપણાથી કોઈનું દિલ ન દુભાય. અરે કળિયુગમાં બીજું કઈ નહીં, મુલુકા પીઠાધીશ્વર રાજેન્દ્રદાસ મહારાજના શબ્દ છે, કળિયુગમાં બીજું કાંઈ ન કરો તો ચાલશે, એક નિયમ લેજો કે મારા દ્વારા કોઈ દુખી ન થાય. કારણ કે બધા જ ભગવાનના અંશ છે. અહીંયા જેટલા આવ્યા બધા આપણે ભગવાનના દીકરા છીએ. મારા દ્વારા જ્યારે કોકના આંખમાં આંસુ આવે તો ભગવાન નારાજ થઈ જાય છે.